પંડિત દીનદયાળ પોર્ટની જમીનો પર ભૂમાફિયાઓનો કબજો। ભચાઉ કાંઠા વિસ્તારમાં વન વિભાગ પંડિત દીનદયાળ પોર્ટ કંડલા પોર્ટની જમીનો પર ભૂમાફિયાનો કબજો। સફેદ મીઠાનો કાળો કારોબાર, કચ્છનું મોટું ભૂમાફિયો કોણ? પૂર્વ કચ્છ વન વિભાગને અપાઈ અરજી। ભચાઉની દક્ષિણ દિશામાં આવેલ રેવન્યુની જમીનથી કરીને છેલ્લા કેટલાક કિલોમીટર લાંબો પારો બાંધવામાં આવેલ તેમજ ઓરસ ચોરસ હજારો એકર જમીન પર સરસ્વતી તેમજ સોમનાથ શ્રીરામ સોલ્ટનો કબજો। ખરેખર આ બંને કારખાનાઓની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે એમ છે। કંડલા પોર્ટના ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોટી જમીન પર કબજો કરવામાં આવ્યો છે। ખરાઈ ઊંટનું ચરિયાણ, ચેરિયાના જંગલોનો વિનાશ કરી નાખવામાં આવેલ છે। ઓરસ ચોરસ મોટા પારા બાંધીને પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે। તેમજ સરકાર શ્રી દ્વારા મીઠા ઉદ્યોગ માટે લીઝની સચોટ તપાસ કરવામાં આવે તેમજ સોલ્ટની કેટલા એકરની લીઝ છે, શ્રીરામ સોલ્ટ, સરસ્વતી સોલ્ટ તેમજ સોમનાથની લીઝની તપાસણી થાય તે બાબતે અરજદાર શિવુભા દેશોડજી જાડેજા રામવાવ દ્વારા લાગતા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ટૂંક સમયમાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કોર પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ લેખિતમાં ઉચ્ચારી હતી। હવે આ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, વન વિભાગના આરએફઓ તેમજ કંડલા પોર્ટ ચેરમેન તેમજ સંબંધિત અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તે અનુસંધાને આજરોજ પૂર્વ કચ્છ વન વિભાગ કચેરી દ્વારા નોંધ લેવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની અરજદાર શિવુભા દેશડજી જાડેજાને ખાતરી અપાઈ હતી। રિપોર્ટ બાય ગની કુંભાર, ભચાઉ। શિવુભા દેશડજી, ગામ રામવાવ। જે અમે અરજી કરેલ હતી ભચાઉ કાંઠા વિસ્તારની જે કંડલા પોર્ટની અને સરકારી જમીન અને વન વિભાગની જમીન પૂર્વ કચ્છ અહીંયા મંત્રી બોલાયા હતા અધિકારીએ તો હું આવ્યો હતો અને જેટલા પણ મારા કણે ડોક્યુમેન્ટના જે પુરાવા હતા એ મેં એમને આપ્યા છે અને આ સાહેબ ઉપર અમને ભરોસો છે, પણ એક અઠવાડિયામાં કાર્યવાહી નહીં કરે તો આના વિશે અમે આંદોલન પણ પાછળ કરી શકશું, કેમ કે અત્યારે સાહેબે તો ભરોસો આપ્યો છે કે પૂરેપૂરી તપાસ કરશું। એમાં ભાવેશભાઈનો કારખાનો લગભગ મોટે ભાગમાં છે અને બાબુ ભીમાની ફેક્ટરી છે, સોમનાથ અને સરસ્વતી એ બે કારખાનાની એક ફેક્ટરી છે અને શ્રીરામ સોલ્ટ। અહીંયા ઉપર તાત્કાલિક કાર્યવાહી થાય અને બીજે નંબરમાં એ કે આ ભૂમાફિયા રહ્યા મારા ઉપર કંઈ પણ હુમલો પણ કરી શકે એવો મને લાગી રહ્યો છે, કેમ કે હું ઘણીવાર નીકળતો હોઉં એટલે એમની ગાડીઓ હોય છે પાછળ એવો મને દેખાય છે, પણ હજી સચોટ મને નથી તો પણ મને વહેમ એ લોકો ઉપર છે। જેટલા કડોલ વિસ્તારમાં કે કાંઠા જે ભચાઉના રહ્યા એ કારખાના રહ્યા અહીંયા ઉપર એવું લાગે છે। અને ખાસ કરીને બાબુભાઈનો જ્યાં પણ જાઓ હું એમને ક્યાંય ફેક્ટરી હોય, ક્યાં હજારો એકર જમીન દાબલ હોય, કારખાના મોટા મોટા કરેલ છે અને અત્યારે સાહેબે અમને બાંયધરી આપી છે કે અમે અઠવાડિયામાં તમને ટપાલ આપશે। હવે એમનો ટપાલનો શું જવાબ આવે છે, મેં મારો જવાબ હતો એ આપી દીધું છે।